રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઘરેલું ગેસ સિલિન્ડરના દુરુપયોગ સામે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન 4 ઘરેલું ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા। મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઘરેલું ગેસનો યોગ્ય પુરવઠો જળવાઈ રહે તે માટે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવી છે। તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઘરેલું ગેસ સિલિન્ડરના દુરુપયોગ સામે વહીવટી તંત્ર હવે સક્રિય થયું છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન 4 ઘરેલું ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા। મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઘરેલું ગેસનો યોગ્ય પુરવઠો જળવાઈ રહે તે માટે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તો ગેસ સિલિન્ડરના દુરુપયોગ સામે હવે રાજકોટ જિલ્લાના જેતપુરમાં તંત્ર સક્રિય બન્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ, શું છે વધુ વિગતો આ મામલે? ચોક્કસ જણાવી દઉં કે હાલ યુદ્ધને લઈને ગેસ સિલિન્ડરમાં જે અસર જોવા મળી રહી છે તેને લઈ અને વહીવટી તંત્ર જેતપુર છે તે સજ્જ થયું છે। ઘરેલું ગેસ સિલિન્ડરના દુરુપયોગ મામલે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા। હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન 4 ઘરેલું ગેસ સિલિન્ડર છે તે સીઝ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ મામલતદારની પુરવઠા વિભાગની ટીમ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મધ્ય પૂર્વમાં જે યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે ને ઘરેલું ગેસનો જે યોગ્ય પુરવઠો જળવાઈ રહે એ માટે આ ચેકિંગ છે તે હાલ હાથ ધરવામાં આવ્યું છે। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવાની હાલ તંત્રએ ચેતવણી આપી છે। ત્યારે જે કાળાબજારી કરનાર છે તેમાં ફફડાટ વ્યાપ્યો છે અને હાલ તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી આભાર આશીષ માહિતી આપવા માટે।